કોઈ ખાલી ખાલી ધૂણવું નહીં તો મજાક હાથે કરી બનશે. અમે વારે પૂછ્યું ના આવે પેલા ધૂણીને કે જા ગાડી લઈ આવું, ગાડી નહીં આવે પછી એની માં તું આ બોલીને ચમ ના અમને નહીં કેતા મારી બોલે માતા બોલે મારું બોલે થતું નહીં તો માતા પેલા તમે કૂદકા માર લો છો થાય કે નહીં? અને કોઈ પગે લાગે એટલે હા 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 અરે ગોડાઓ ઉપરથી પગે લાગીને આનંદિત થાવ તમે આમ ફૂલ્યા ફૂલ્યા રહો ને તો કોઈ પગે લાગે ને અને જો તમે આનંદિત થાવ અને થોડું અભિમાન ચડક કે 10 માણસ મને પગે લાગે તો તમારા કરેલા પુણ્યો નાશ થાય. એટલે તો જોઈ લેજો મોટા મોટા સાધુ સંતો હશે ને ક્યારે પગે નહીં લાગવા દે. જોયું હશે ને આવું જે અસલ સંત મહાત્મા હશે ને જે એ ક્યારે ચરણ સ્પર્શ નહીં કરવા દે. કેમ? એમના પુણ્યનો નાશ થાય. પછી આ ચરણ છે તમારો બધાનો ભાવ હોય કે અમારા માતાજીના પગ ધોવાશ, અમુક ઘણા હોય છે એવા એમના ચરણ ધોવાશ. તો મારા દીકરાને પહેલેથી કીધું કોઈને ચરણ ધોળાવવાની જરૂર. કેમ? એનું કારણ કે જો કોઈ ભાવિક ભક્ત એની ભાવનાઓથી આ ચરણ ધોઈ નાખે ને પંચામૃતથી પાણીથી તો આ ચરણ ધોવામાં મારા દીકરાના પુણ્ય ધોવાઈ જાય.